મિત્રો, તો હવે જે આપણે લેવાના છીએ એ છે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. શું છે? તો આ જે છે એ નિયમ એ રીતે છે કે દરેક પદાર્થ એટલે કે કોઈ પણ પદાર્થ એટલે આખું વિશ્વ આવી જાય કે વિશ્વમાં દરેક પદાર્થ, બરાબર, કોઈ પણ વસ્તુ હોય, હું છું, તમે છો, એ એક પ્રકારનો પદાર્થ જ છે. બીજી અલગ અલગ બધી વસ્તુઓ છે. તો દરેક પદાર્થ પોતાની સ્થિર અવસ્થા એટલે કે સ્થિર હોય, કે કોઈ પથ પર ગતિ કરતો હોય, બરોબર. તમારી ચોપડીમાં જે શબ્દ વાપરેલો છે ને એ પ્રમાણે લખવાનો છે કે સુરેખ પથ પર અચળ ગતિની અવસ્થા હોય. સુરેખ પથ પર શું કરતો હોય? એ અચળ ગતિ કરતો હોય. તો એ પોતાની અચળ ગતિની અવસ્થા શું કરે છે કે જાળવી રાખે છે. અથવા તો આ રીતે પણ લખી શકાય કે અચળ ગતિની અવસ્થા જાળવી રાખે છે. ટૂંકમાં લખવું હોય તો જ્યાં સુધી તેના પર જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય બળ વડે અવસ્થા બદલવાની ફરજ ન પડે. અવસ્થા બદલવાની ફરજ ન પડે, બરાબર ને? કે આ એનો રૂલ છે કે દરેક પદાર્થ પોતાની સ્થિર અવસ્થા કે સુરેખ પથ પર અચળ ગતિની અવસ્થા જ્યાં સુધી તેના પર અવસ્થા જાળવી રાખે છે. અહીંયા જાળવી રાખે છે આવે કે દરેક પદાર્થ પોતાની સ્થિર અવસ્થા કે સુરેખ પથ પર અચળ ગતિની અવસ્થા જાળવી રાખે છે જ્યાં સુધી તેના પર કોઈ બાહ્ય બળ વડે અવસ્થા બદલવાની ફરજ ન પડે. એટલે આ રીતની તમારી ચોપડીમાં વ્યાખ્યા છે. બીજી એ રીતે પણ તમે લખી શકો કે જ્યાં સુધી, આ સરળ વાક્ય છે કે જ્યાં સુધી પદાર્થ પર કોઈ બાહ્ય અસંતુલિત બળ ન લાગે ત્યાં સુધી તે સ્થિર અવસ્થામાં હોય. તો શું થાય? તે સ્થિર અવસ્થામાં રહે છે. નહીતર પોતે અચળ વેગથી ગતિ કરતો પદાર્થ અને
ફરતો પદાર્થ પોતાની અચળ વેગી ગતિ ચાલુ રાખે છે. બરોબર છે મિત્રો. હવે હું તમને આ રીતે પણ લખી શકું કે જ્યાં સુધી કોઈ પદાર્થ પર કોઈ બાહ્ય અસર ન લાગે અથવા તો અસંતુલિત બળ ન લાગે, બાહ્ય બળ ન લાગે, ત્યાં સુધી સ્થિર હોય તો સ્થિર રહે અને ગતિમાન અવસ્થામાં હોય તો પોતાની ગતિ ચાલુ રાખે. આવું તે એક ઉદાહરણ કે દાખલા તરીકે તમે જુઓ, બરોબર, કે કોઈ ટેબલ છે એ અત્યારે સ્થિર પડ્યું છે, તમે એને કાંઈ ટચ ન કરો, એને ધક્કો ન મારો, બરોબર, તો એ શું થાય? તો કે સ્થિર હોય ને તો એ સ્થિર જ રહે. અને એ સિવાય કોઈ ગતિ કરતો પદાર્થ છે, દાખલા તરીકે કોઈ બોલ છે, એ અચળ વ્યક્તિ પોતાની ગતિ કરતો હોય તો એ પોતાની ગતિ ચાલુ જ રાખે. પણ હવે આપણે સવાલ કે વાસ્તવમાં આ વસ્તુ શક્ય નથી ખરેખર, કે વ્યવહારિક રીતે કોઈ બોલ છે એને તમે ગતિ કરાવો તો એ સતત પોતાની ગતિ ચાલુ ન રાખે. કેમ? તો કે આ સપાટી ઉપર ગતિ કરે તો શું થાય? તો કે એને ઘર્ષણ બળ લાગે, તો એ પણ શું છે? તો કે એક બાહ્ય બળ જ છે. એટલા માટે શું થયું? તો કે બોલ સ્થિર થઈ જાય. પણ નિયમની રીતે ખરેખર સાચું છે કે જો એના પર બાહ્ય ઘર્ષણ બળ ન લાગે, પછી મેં હવાનો અવરોધ કીધો તો એ પણ ન લાગે તો શું થાય? તો કે બોલ સતત અચળ વ્યક્તિ પોતાની ગતિ ચાલુ રાખે. બરોબર છે મિત્રો? તો આ થઈ આ નિયમની સમજૂતી. હવે એક ઉદાહરણ હોય, પણ ખરેખર શું છે? તો કે આ સ્થિર અવસ્થા જે છે, સ્થિર અવસ્થા અને ગતિની અવસ્થા, બરોબર, તો એ જે છે ને એને પ્રકૃતિ, તો એ જે એનો ગુણધર્મ છે કે એની પ્રકૃતિ છે, બરોબર, એને શું કહેવાય? કે આ બંનેને જડત્વ કહેવાય. સોરી, આ રીતે લખાય જડત્વ. તો એને શું કહેવાય? તો કે જડત્વ કહેવાય. અને આ નિયમ, આ અસર ઉપર, જડત્વની ઉપર અસર પણ આ નિયમ કામ કરે છે. એટલા માટે આને શું કહેવાય? તો કે એને ગતિનો પ્રથમ નિયમ પણ કહેવાય અને જડત્વનો નિયમ પણ કહે છે. એનો નિયમ કહે છે તો કે પછી આ જડત્વનો નિયમ એટલે કઈ રીતે જોઈએ આપણે કે આ બંનેની શું કહેવાય? તો કે સ્થિર અવસ્થા અને ગતિની અવસ્થા એક પ્રકારનો એનો ગુણધર્મ છે, એની પ્રકૃતિ કહેવાય. અને એ જે ગુણધર્મ છે એને શું કહેવાય? તો કે જડત્વ. અને એ જડત્વનો નિયમ કહેવાય. તો તમે એક બસમાં મુસાફરી કરો છો, દાખલા તરીકે, તો બસમાં તમે મુસાફરી કરો છો, તમે બસમાં મુસાફરી કરો છો અને બસ ફૂલ સ્પીડે ચાલે છે. બસ કેવી છે? તો કે આ રોડની સાપેક્ષે બસ કેવી છે? તો કે ગતિમાં. બસ કેવી છે? રોડની સાપેક્ષે. રોડ ઉપર શું છે? ગતિમાં. એટલે રોડની સાપેક્ષે તમે કેવા થશો? કોઈ રોડ છે, આ સપાટીની સાપેક્ષે, રોડની સાપેક્ષે તમને કોઈ બહારથી દાખલા તરીકે વ્યક્તિ જોવે તો તમને બસ પણ ગતિમાં લાગે. આપણે ગતિ એ સાપેક્ષ ખ્યાલ છે એ જોયું હતું એ પ્રમાણે. દાખલા તરીકે કોઈ અહીંથી તમે જોવે, રોડ પરથી જોવે એટલે રોડની સાપેક્ષ પણ કહે.
તો આની અંદર બસ પણ ગતિમાં લાગે અને તમે પણ ગતિમાં લાગો, બરોબર. પરંતુ જો બસની અંદર તમે કેવા સ્થિતિમાં છો, તો કે સ્થિર સ્થિતિમાં. બસની સાપેક્ષે તમે કેવા છો, તો કે સ્થિર સ્થિતિમાં. બસ ગતિમાં જ છે અને બસ ઘણીવાર ઓચિંતી બ્રેક મારે, બરોબર. એટલે શું થાય, તો કે આપણને ધક્કો લાગે આગળ તરફ. જેવી બસ ઓચિંતી ધક્કો મારે એટલે શું, બ્રેક મારે એટલે શું થાય, તો કે આપણને ધક્કો લાગે. આવું જ તે બીજું ક્યારે થાય, તો કે બસ સ્થિર સ્થિતિમાં છે. કેવી છે, સ્થિર સ્થિતિ. અને બસ ઓચિંતી સ્પીડ પકડે અથવા તો ઝડપથી વાગે. આવું બાઇક ઉપર ઘણી વાર થાય કે બાઇક ઓચિંતી ચાલુ કરીને આપણે લીવર આપીએ તો પાછળ જે વ્યક્તિ બેઠો હોય એ શું થાય, તો કે પાછળની તરફ ખેંચાય, બરોબર. તો આ જે છે એ કેવો છે, તો એનો જડત્વનો ગુણધર્મ જ છે અને એ ન્યૂટનની ગતિના પહેલા નિયમ ઉપર જ કામ કરે. કે દાખલા તરીકે એ સમજાવું તો કે આ બસ છે એ અચળ વેગથી ગતિ કરે છે, તમે એની અંદર છો. તમે કેવા છો, તો કે આની સાપેક્ષે ગતિમાં, રોડની સાપેક્ષે ગતિમાં, બરોબર. પણ બસની અંદર તમે કેવા છો, સ્થિર બેઠા છો બસની સાપેક્ષે. એટલે જેવી બસ બ્રેક મારે એટલે બસ કેવી થઈ ગઈ, તો કે ઝડપથી સ્થિર થઈ ગઈ. પણ તમારું શરીર શું હતું, તો કે ગતિમાં હતું. એટલે એ ગતિમાં રહેવાનો પ્રયત્ન કરે અને માટે તમે કેવા શું થાય, તો કે આગળની તરફ ધક્કો લાગે. આપણે ફરીથી સમજ કે બસ જે છે એ અહીંયાથી ગતિમાં હતી એટલે રોડની સાપેક્ષે તમે પણ ગતિમાં છો અને બસ પણ ગતિમાં છે, બરોબર. પણ બસની અંદર તમે કેવા છો, સ્થિર સ્થિતિમાં. પણ ઓવરઓલ જુઓ તો તમે પણ શું છો, તો કે ગતિમાં જ છો, બરોબર. રોડની સાપેક્ષે તમે પણ જાઓ છો, તમારી સાથે બસ પણ જાય. પણ જેવી બસ સ્થિર બ્રેક મારે એટલે તમે કેવા, બસ તો સ્થિર થઈ ગઈ પણ તમારું જે શરીર હતું એ શું હતું, તો કે ગતિમાં હતું. એટલે ગતિમાં રહેવાનો પ્રયત્ન કરે માટે શું થાય, તો કે આગળ તરફ ધક્કો લાગે. એવું તે ક્યારે થાય, તો કે બસ જ્યારે ઓચિંતી સ્પીડ પકડે ત્યારે. તો કે બસ સ્થિર હતી, આપણું શરીર એ સ્થિર છે. બસ જેવી ગતિમાં આવે એટલે આપણું શરીર શું કરે, સ્થિર રહેવાનો પ્રયત્ન કરે અને પાછળ તરફ આ બાજુ ધક્કો લાગે કદાચ, બરોબર. આ જે હતો એ શું કહેવાય કે આપણે વ્યવહારિક રીતે જોઈએ. પછી એક એવી પ્રવૃત્તિ આપેલી છે તમને ન્યૂટનના ફર્સ્ટ લોની, તમારે આ ઘરે કરવી હોય તો કરી શકાય. કે એક ગ્લાસ લેવાનો, બરોબર. એની ઉપર એક પુઠ્ઠું મૂકવાનું અને એની ઉપર એક સિક્કો મૂકવાનો. હવે અહીંયા તમે અને ધક્કો મારશો ને, પ્રેસ આપશો ને, એટલે શું થાય, તો કે અહીંયા જે સિક્કો છે ને એ સિક્કો, હું તમને આનો વિડીયો બનાવીને મોકલીશ, કે સિક્કો હશે એ ક્યાં વયો જશે, તો કે નીચે ગ્લાસમાં પડી જાય છે, બરાબર. તો થયું શું, તો કે સિક્કો આની માંથી કેવો છે, સ્થિર છે. અહીંયાથી તમે ધક્કો માર્યો એટલે સિક્કો સ્થિર હતો, એ સ્થિર રહેવાનો પ્રયત્ન કરશે એટલે કે અહીંયા જ રહેવાનો પ્રયત્ન કરશે. પરિણામે ક્યાં આવી જશે, તો કે સીધો ગ્લાસમાં આવી જશે. તો આ જે છે થયું એ શું થયું, તો કે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ થયો, બરોબર છે.